જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો। અત્યારે જુઓ સાંજનું ટાણું છે અને અત્યારે હું રસોઈ કરી રહી છું। આજે બનાવું છું કોબી બટેકાનું શાક અને આજે આખો દિવસ મારો વ્યાનાને સ્ટડી કરાવવામાં જ નીકળી ગયો અને જોડે વ્યાનાની તબિયત પણ નથી સારી અને આજે પણ મને પણ થોડીક મજા જેવું નથી એટલે આજે બપોરે શૂટ જ નથી થયું એટલે હાલ અત્યારે શૂટ કરી રહી છું। આજે વ્યાનાની એક્ઝામ હતી જેમાં એનું મેથનું પેપર હતું અને ખૂબ ઘણું સારું ગયું અને આવતીકાલે એને ઇંગ્લિશનું પેપર છે એટલે થોડું પ્રિપેરેશન કરાવી રહી છું એને। આમ ઘણું બધું રિવિઝન થઈ ગયું છે એટલે વાંધો છે એમ નહીં, પણ જુઓ ને ક્વેશ્ચન અને આન્સર એટલા લાંબા છે ને કે લાગતા જ નથી કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ક્લાસના છોકરાના ક્વેશ્ચન હશે। આમ તો બિચારી બધું યાદ કરી લે છે પણ અમુક વાર પૂછે ને ત્યારે ભૂલી જાય છે, કારણ કે આટલા લાંબા ક્વેશ્ચન આપણાને યાદ ના રહેતા હોય તો બિચારા છોકરાને ક્યાંથી યાદ રહે। તો એ વ્યાનાને છે ને ઘણી હિંમત છે કે આજે ઘણો તાવ હતો ને તો એ દવા લીધા પછી 1 કલાક રેસ્ટ લીધો અને પછી આખો દિવસ એને વાંચ્યું અને મેં પણ એને પ્રિપેરેશન જ કરાવ્યું। હવે એક બાજુ છોકરું ભણતું હોય અને બીજી બાજુ છોકરું રમતું હોય ને એટલે પછી આવામાં શૂટ કરવાની મજા જ ન આવે એટલે આજે વિડીયો આખો દિવસનો શૂટ ન કરી શકીએ એટલે તમે આજે મારા ઘરના કામનો વિડીયો નથી જોઈ શકવાના। આજનો સાદો જ વિડીયો તમને લાગશે કારણ કે કશું કામનો વિડીયો મેં બનાવ્યો જ નથી। આજે આખો દિવસ વ્યાના સાથે જ નીકળ્યો અને એના પછી મમ્મી પપ્પા આવ્યા એટલે થોડું શાકભાજી પણ લેતા આવ્યા। આજે સોમવારનો હાટ બજાર એમના ઘર પાસે હોય છે ને એટલે આજે ત્યાંથી લઈને આવ્યા છે અને અહીંયા યુવાન જો હું રસોઈ બનાવું છું ને એ મારા વગર રહેતો નહીં, મારી જોડે જ હોય અને મમ્મી પપ્પા આવ્યા હતા ને તો જોડે નાસ્તો પણ અમારા માટે લેતા આવ્યા, થોડા સમોસા અને થોડા દહીં વડા, તો અમે એ પણ થોડું ખાઈ લીધું અને પછી હું રસોઈ બનાવવા માંડી। પપ્પા મમ્મી નીકળી ગયા એમના ઘરે જવા માટે અને હું ફરી આવી ગઈ રસોડામાં રસોઈ કરવા માટે અને વ્યાના હજી થોડું સ્ટડી કરી રહી છે એટલે જો અહીંયા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે અને એક બાજુ બીજો રોટલો નીકળે છે। મિત્રો તમારા બધાનો ખૂબ ધન્યવાદ છે કારણ કે તમે મને બધાએ ઘણાએ સપોર્ટ કર્યો છે અને રોજ જ્યારે મને એક ક્વેશ્ચન કાં તો એક કમેન્ટ આવે છે ને ત્યારે મારું ફરી એકવાર મોટિવેશન જાગી જાય છે કે નહીં મારે વિડીયો બનાવવાનો જ છે। બાકી શાંત હતા તો એમ થાય ને કે નહીં આજે વિડીયોને સ્કીપ કરી દઈએ, પણ પછી એમ થાય કે નહીં તમે રાહ જોતા હશો એટલે વિડીયો બનાવવાનો જ છે અને હું ફરી પાછી લાગી જાઉં છું શૂટ કરવા માટે। તમારો સપોર્ટ બની રહે એવી જ હું આશા રાખું છું મિત્રો। અને જો અહીંયા રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે, બપોરનું જમણ છે, દાળ ભાત બપોરનો છે, સંભારો પણ છે, પણ બાળકોને ખાવું ના ગમે એટલે એમના માટે તાજા શાક રોટલા જ કરીએ અને અહીંયા દીકરી માટે જુઓ ભાણું પણ પીરસી રાખ્યું છે અને બંને બાળકો એક જ થાળીમાં જમે છે। આમ પાછું બંનેને અલગ આપું ને તો યુવાંશને એવું કે નહીં મને આ થાળી જોઈએ છે ને વ્યાના કે મને આ થાળી જોઈએ છે એટલે હું બંનેને છે ને હવે ઓપ્શન જ નહીં આપતી ને એક જ થાળીમાં આપી દઉં છું એટલે બંને શાંતિથી જમી લે છે। હવે બંને બાળકોને શું તાજું જ ખાવાનું આપ્યું છે ને બપોરનો જે દાળ ભાત છે ને એ હું ખાઈશ। આજે મેં બપોરે જમી જ નહોતી એટલે અત્યારે હું ખાઈ લઈશ, પણ છોકરાને આપવું સારું નહીં એટલે મેં નથી આપ્યું અને જો બંને બાળકો ખાવાનું એન્જોય કરી રહ્યા છે। તો હવે આપણે મળીશું આવતીકાલે નવા વ્લોગમાં। આવજો।